હેલો ગાઈઝ, હું તમારો સચિન ઠાકોર અમારા મિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમે આજે અમારો બ્લેક ઘોડો લઈને ફરવા નીકળી ગયા છીએ। અમે જવાના છે આજે બેનના ત્યાં। તો અમારા વ્લોગ જોવા માટે તમે અમારી આઈડીને ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી। આપણો વ્લોગ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જોવા મળી જશે। તો જોઈ લો, અમે અહીંયાથી હવે હાઈવે પકડવાના છીએ। આપણે તો એક હાથે વ્લોગ બનાવવામાં બહુ કાઠું પડે છે બાઇકની અંદર। જો જેટલી ગાડીઓ અહીંયા ઊભી છે, ચોકડી આવી ગઈ, સામને બિલ્ડિંગ દેખાય છે, નવી બને છે। તો તમારે આવવું હોય તો અમદાવાદમાં આવું જોવા મળશે તમને બધી। તો જોઈ લો છે ને। બાકી હા, આપણી સાઈડ ટીકેવાળા કાપી દીધી છે, કોઈ વાંધો નહીં। આપણે એક હાથે છે ને બાઇક ચલાવીએ છીએ એટલે આપણે સાઈડ લઈ શકીએ એમ નથી હાલ। ને અહીંયા જો છોકરાઓને ફરવા લાવવા હોય તો અહીંયા મસ્ત ખુલ્યું છે રમવા, જો ગેમ, બધી ગેમો અંદર બધી ગેમો જ છે અહીંયા। તો તમારે આવવું હોય તો તમારે ઓગણોજના હાઈવે પર આવવું પડશે। તો જોઈ લો આગળ હવે આપણે દુકાને ઊભું રાખશું બાઇક। બાકી ત્યાંથી બધું હવે જે હોય આપણે લેવું પડશે। અહીંયા આપણું સ્ટેશન જ છે, હંમેશા આપણે આવીએ તો પહેલાં આ દુકાને જ ઊભા રહીએ છીએ। હવે આપણે દુકાનની અંદર જશું। તો આપણે હવે બાઇક અહીંયા ઊભું રાખ્યું છે। જો કેવું લાગે આપણું બાઇક છે ને। સામે રોયલ પાનપાલા, અંદર બધી જો નમકીન પડી છે। અહીંયાથી આપણે હવે 2 વેફર લેશું। આપણે અહીંયા વાટ જોઈ રહ્યો છે, 2 નાના બબુડા વાટ જોઈ રહ્યો છે ત્યાં, એટલે આપણે વેફર લઈને જ જઈશું અહીંયાથી। આપણે જઈએ એટલે કોક ને કોક તો લઈ જ જવાનું। જો આપણે 2 વેફર લઈ લીધી છે। હવે કાકા માટે સિગરેટ લેશું, 2 સિગરેટ લઈ લેશું। અહીંયા જો બધું મળશે તમને, જોવા મળશે અહીંયા તમને દેખાડું। હવે આપણું બાઇક લઈ લો, અહીંયા આપણે જો પણ તમારે પ્રશ્ન બધી મળી જશે। હવે આપણે રવાના થઈ ગયા છીએ અહીંયાથી। અહીંયા યાર ઝબલું આપતા નહીં યાર, આપણા ગામડામાં ઝબલું મળી રહે, અહીંયા ઝબલું કોઈ આપે ના। તો આપણે હવે આમને આમ જ રાખવી પડશે ખરું હાથમાં વેફર। હવે ચટણ ટોપી પર વેફર મૂકીને હવે જવા દઈશું સીધું। તો અમારા વ્લોગમાં કેવું તમને જોવા મળે બધી બતાવીશું। ચેક નહીં, બાકી આપણે હીરાજાત લાગીએ તો તરત ફોલો કરજો। ચાલો, એકદમ ખુલ્લી જગ્યાએ જવાનું આપણે। અહીંયા એકદમ તમને ગામડાનું ફીલ થાય। અમદાવાદની અંદર પણ એવી જગ્યાઓ છે ત્યાં આપણા ગામડા જેવી દહેશનની અંદર જો અહીંયા ડમ્ફર જ ભરાય, એકલા રેતીના ડમ્ફરે। તો અહીંયાથી આગળ આપણે જો હાલ પ્રતિષ્ઠા થાય છે મહાકાળી મંદિરની। તો જો તમને મંદિરનો ગેટ બધું બતાવીશ હું। અહીંયા આજે રાત્રે પ્રોગ્રામ છે મોટો, જ્યાં ગીતા રબારી બધા આવશે, મોટા કલાકારો। સુવિધા જેવી મસ્ત સુવિધા અંદર કરી છે। તો આપણે હવે જો પહોંચવા જ આવીએ છીએ હવે, બસ હવે અહીંયાથી 500 મીટર જેવું દૂરીમાં જ છીએ આપણે। બાકી તમે અમારું બાઇક જ જુઓ, હાલ તો કોઈ છે નહીં જોવાનું, તમને એકદમ નેળિયા જોવા મળશે, એકલા નેળિયા અહીંયાથી। શેક નહીં જુઓ, ખાલી એક નંબર આવો સીન જોવા મળે આપણા ગામડાની અંદર। અમદાવાદમાં પણ આવા સીન જોવા મળતા હોય અમુક જગ્યા ઉપર। તો જો અહીંયા તૈયારી એકદમ ફૂલ તૈયાર છે। તો આપણે રાત્રે આવવાનું નહીં, કેમ કે આપણે રાત્રે દુકાને બેસવું એટલે નહીં આવતું। એટલે રાત્રે આપણને ટાઈમ ઓછો મળે છે, એટલે રાત્રે આપણે આવશે નહીં।
જય મહાકાળી માનું મંદિર આવી ગયું. જય મહાકાળી માતાજી. બીજું તો કોઈ નહીં, આપણે માતાની દયા હોય તો બધી થાય. જો હવે આપણે પોકી ગયા છે ફાઇનલ. હવે પોકવાની તૈયારીમાં જ છીએ. જો આગળ અમારા ડોગીસભાઈ આવી રહ્યા છે. આપણે હળવું કરવું પડે આના માટે. ભાઈ જો ડોગીસભાઈ વચ્ચે ઘૂસી જાય ને તો આપણું હાથ પગ તો તૂટી જ જાય કાયદેસર. તો ગાઈસ વધારે ઉતાવળ નહીં આખો, કેમ કે આગળ પાપાની પડી જાય છે એટલે ચાહે આપણને નડાડી દે ને આપણે હળવું જ આંકવાનું હંમેશા બાઇક. તો બાકી હવે આપણે પહોંચી ગયા છીએ. હવે વળાંક લઈને અંદર ઘૂસવાનું છે. અહીંયા પણ મંડપ ગોઠવેલું જ છે થોડા ઘણું. અહીંયા કેમ્પ રાખવાનો છે એટલે જો આપણે પહોંચી ગયા. જો બબુએ ને આપી દીધી 2 વેફર, એટલે હવે એ મોજથી ખાહે. જો સેન વેફર એકદમ યાર મેઠી મેઠી લાગે યાર, ખુશ થઈ જાય એકદમ. વેફર લાવે એટલે આપણે યાર બબુ ખુશ. તો આપણે ક્યાં લાગે છે કમેન્ટ કરજો. શેક નહીં એક નંબર. તો હવે એમાં અમારું ભોણિયું આવી જશે. જો ભોણો ખુશ થઈ ગયો આપણો. જેમ કે આપણે અંદર કેમેરાની અંદર દેખાય એટલે ખુશ જ લાગે. ભોણો ખુશ થઈ ગયો. આપણે આવીએ એટલે તો ભોણિયો આપણી જોડે રમવા જ આવી જાય. જો એને એકદમ કેમેરાની સામે રાખીએ તો એને બહુ મજા આવે. એને યાર લાયા નહીં ખાવાનું એટલે એ રિસીવ પડે મારા ઉપર. એને આજ ભૂંગળા ભૂલીને આવ્યા છે આપણે. વેફર લાયા હતા એટલે વેફર એને ભાવતી નહીં. શેન એને એમ થઈ ગયું કે આ શું બતાવે બને, મારા જેવા બીજો દેખાડે એમ કે એવું જ છે. તો ગાઈઝ જોઈ લો અમારો ભોણિયો શેન. હા ખતરનાક છે. વાળ તો જબર. હા